પાલિકા તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે। વોર્ડ નંબર 13માં આવેલા વિસ્તારમાં ખાડિયા પોળની બાજુમાં પુનિત પોળમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે। લાઈનો તૂટી જવાથી લોકો પીવાના પાણીથી વંચિત છે। વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરીને વાહવા લૂંટી રહ્યા છે, પરંતુ હકીકત કંઈક અલગ છે। વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેર વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવેલ ખાડિયા પોળની બાજુમાં આવેલ પુનિત પોળમાં કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે પીવાના પાણીની લાઈનો તૂટી જવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। સ્થાનિક લોકો પાણીની ટેન્કર મંગાવીને પાણી ભરી રહ્યા છે, ત્યારે પાલિકાના અધિકારીઓ અને તંત્ર લોકોના વેરાના રૂપિયાનું યોગ્ય સુવિધાઓ આપવામાં આવતી નથી। પાલિકા તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક દ્વારા પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને વહેલી તકે આ વિસ્તારના લોકોને પીવાનું પાણી મળી રહે તેવી માંગ કરી હતી। एक वीक पहले काम चालू किया था इन्होंने, फिर एक वीक से ये लोग थोड़ा काम धीरे धीरे कर रहे थे। फिर पानी का ये लोग अभी कह रहे थे कि भाई खुद से जोड़ान करने का है, खुद के खर्चे से। वो जोड़ान करने के बाद भी पानी नहीं आ रहा है एक वीक से। और काफ़ी लोग परेशान है गए और पता नहीं चलता पानी बिना क्या करे कि भाई खुद के खर्चे से लाइन लेने के बाद भी पानी नहीं आ रहा है, तो बहुत क्या मालूम इनका काम पता नहीं चलता कैसे करते ये लोग काम। इन लोगों की गलती अपने को भुगतनी पड़ेगी। हाँ, इनकी गलती अपने को भुगतना पड़ा और काफ़ी देख ही रहे कि आप कितना मेहनत करना पड़ रहा है लोगों को। સવારે અધિકારી તરીકે આવ્યા હતા અને જાગૃતિબેન બી આવ્યા હતા। જાગૃતિબેને બધા અધિકારીઓને બોલાયા અને કહ્યું કે આ ભાઈ કેવી રીતે કામગીરી ચાલે છે। અહીંયા આગળ જ્યારે કામ ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં ખાલી એક જ વખત ટેન્કર આવી હતી, એ કહેવાથી આવી હતી। પણ એકચ્યુઅલી જ્યારે આ લાઈન નાખવાની હોય તો પહેલાં લોકોને ઇન્ફોર્મ કરવા પડે કે ભાઈ આ જગ્યાએ અમે લાઈન નાખવાના છે અને પાણીની વ્યવસ્થા પહેલાં ઊભી કરવી પડે લોકોએ। અમે પોતાના ખર્ચે પાણીની લાઈન નાખી છે, એ લોકો કે અમે ના કરીએ એ તમારે કરવાનું, એટલે આવું કહ્યું। એટલે પછીથી અમે કહે કે તમે તમારા ખર્ચે નાખો, ભલે લાઈન તૂટી ગઈ, તમારી પાઇપો બધી ખરાબ થઈ ગઈ છે, એ લોકોનું કહેવું આવું હતું। એટલે બધાએ પોતપોતાના ખર્ચે લાઈનો નાખવાની શરૂ કરી। આપણે વેરો ભરીએ છીએ તો પછી કેમ આપણા ખર્ચે? હા, એ તો મારું કહેવું એ જ છે ને કે જે કોન્ટ્રાક્ટરથી લાઈન તૂટી હોય એ કોન્ટ્રાક્ટરે જ કરી આપવાનું હોય ને। એ તો ભલે ધારો કે લાઈન ખવાઈ ગઈ હોય તો એ લોકો ઇન્ફોર્મ કરવું પડે કે ભાઈ તમારી લાઈન ખવાઈ ગઈ છે, તમારે બદલવાની છે, ઇન્ફોર્મ કરીને પછી કરવાનું હોય। પછી તો કશું જ નહીં ને એમને એવું કહ્યું કે તમે તમારા ખર્ચે બદલાવો એમ, પછી અમારા અહીંયા આગળ જે ખોદ્યું એ બધું પૂરાઈ જશે। તો હવે આ બધું ભોગવવાનું આપણે જ ને? હા, તો પ્રજાએ જ ભોગવવાનું હોય ને, પ્રજાએ જ ભોગવવાનું હોય ને। હવે શું આશા રાખ, તંત્ર પાસે શું આશા રાખો છો? તંત્ર પાસે એક જ આશા કે જેમ બને વહેલું કામ પતાવે, જેટલી લાઈન નવી નખાઈ છે અને એટલા કનેક્શનો જે લોકોએ જોઈન્ટ કર્યા છે તો આગળ જે મેઇન લાઈન જતી હોય ત્યાં આગળ બ્લોક કરી દે અને એટલા ઘરોને તો પાણી પહોંચાડે, પછી આગળનું કામગીરી કરે તે મેં જે બ્લોક માર્યો હોય એ ખોલી નાખે અને ત્યાંથી એ લાઈન જોઈન્ટ કરીને આગળના વારને પાણી આપે। એ રીતે બધાને પાણીનું વિતરણ કરે તો બધાને કોઈની બૂમાબૂમ ના આવે। બેદરકારી, કમ્પ્લીટ બેદરકારી છે સાહેબ। અને કોર્પોરેશનના કર્મચારી અને અધિકારીઓની બેદરકારી વધારે છે આમાં, બરોબર છે। 8 દિવસની અંદર એક જ વાર ટેન્કર આવી છે સાહેબ। 7 દિવસ આજુબાજુવાળા માણસોની જે બોરિંગનું પાણી હોય ને એ પાણી અમે માગીને અમે ઘર ચલાવેલું છે બોરિંગવાલાને કે ભાઈ અમને વાપરવાનું પાણી તો આપો કમસે કમ, તો અમારે સારો સંબંધ હોય એટલે અમને બોરિંગવાલા પાણી આપતા હતા। 8 દિવસ થયા સાહેબ, 8 દિવસમાં એક જ વખત છે ને ટેન્કર આવી છે ને આ બીજી વાર આવી છે। બધા પાણી વગર રડ્યા છે અને પીવાનું પાણીનું શું, આ તો અમે વાપરવાનું ભરી રહ્યા હતા આજુબાજુથી માગીને, એ તો પેલા બોરિંગનું હોય बरोबर है, पर पीवाना पानी नु शू साहेब। दिक्कत आप देख ही रहे हो आपके सामने है। और ये कॉन्ट्रैक्टर को ठेका मिल गया, उसको 4 पैसा मिल गया, सारे अधिकारी नीचे से लेके ऊपर तक सब कॉन्ट्रैक्टर से मिले हैं, सबका हिस्सा सबको मिल गया। आम जनता, आम पब्लिक मरे चाहे जिए, गवर्नमेंट से कोई लेवड़ देवड़ नहीं। मतलब पब्लिक कोई पिसा ना है ना, मर तो पब्लिक रही ना। ठेका आपने दे दिया, समाज सेवा कर दिया सरकार ने कि जा पाइपलाइन डालो, लेकिन उसके बाद गरीब आदमी को पाइपलाइन आप डाल रहे हो, ऊपर से 5,000 रुपए ले रहे हो, वो भी हमसे घर बैठे। तो हमारी क्या गलती थी? आप तो वेरा भी भर रहे हो ना? सब भर रहे, कंप्लीट वेरा है।
फिर भी 5,000 रुपये फिर भी 5,000 रुपये नल जोड़ने का प्राइवेट आदमी ने लिया ना, इन लोगों ने तो हाथ उठा दिया, हमने लाइन डाल दिया, वो आपका काम है, हमारा काम नहीं रहा। हमने तुमको बोला था पाइपलाइन डालने के लिए, मतलब खाली पब्लिक को परेशान करने का। और ये कॉन्ट्रैक्टर तो सरकार का आदमी, कॉर्पोरेटर जितने भी हैं, किसी का कान में जो नहीं रेंगता, उनको क्या मालूम, उनके घर में बैठे एसी में बैठे बोरिंग चल रहा है, अपना काम चल रहा है उनका। तो અમારા વિસ્તારમાં ખાડિયા પોળ નંબર 1-2 છેલ્લા ઘણા સમયથી ઓછા પ્રેશરથી પાણી આવવાના લીધે, અમુક ટાઈમ ગંદુ પાણી આવવાના લીધે વારંવાર સભામાં રજૂઆત કર્યા પછી એક કામ બજેટમાં મંજૂર કરવામાં આવ્યું કે લાખો રૂપિયાનું કામ જે મંજૂર કરવામાં આવ્યું કે 2 ખાડિયા પોળ, પુનિત પોળ, ખાડિયા પોળ 1-2 માં નવી પાણી નળિકા નાખવાની, પણ જે કામગીરી કરવામાં આવે છે એના ટેન્ડરમાં એવું છે કે કામ કરતી વખત કોઈ પણ કનેક્શન તૂટી જાય, કોઈ ગટર તૂટી જાય તો એ તમામ જવાબદારી જે ઇજારદાર હોય એને કરી આપવાનું હોય। પણ આ પુનિત પોળની અંદર અમારા જે વિજયભાઈ છે, ગણેશભાઈ છે, એમના બધાના કનેક્શનો જેસીબીથી કામ કરતી વખત તૂટી ગયા। તૂટી ગયા પછી એ ઇજારદાર એવું કહે છે કે તમે આ તમામ ખર્ચો તમે પોતે કરવાનો, અને અમારા વિસ્તારના લોકોએ જાતે 5,000, કોઈએ 6,000, કોઈ 7,000 એવા રૂપિયા ખર્ચો કરીને એમના કનેક્શન લીધા। એટલે તમે સમજી શકો કે ખરેખર ઇજારદાર કનેક્શન તોડતો હોય, એનાથી તૂટી જાય કામ કરતી વખત તો એને રિપેર કરવાનું હોય। ગટરનું કનેક્શન બી તૂટી ગયું છે, જે ચિનાઈ માટીનો પાઇપ હતો એ તૂટી ગયો, તો હવે એને પ્લાસ્ટિકનો પાઇપ નાખી દીધો, એટલે એ પાણી ફરી અંદર પડી જાય। એટલે અમારી એવી માગણી છે કે જો તમે તમામ લોકોએ કનેક્શન પોતાના ખર્ચેથી કરતા હોય એટલે ઇજારદારને પૈસા આપી દેવામાં આપેલા હોય, ઇજારદારના કામમાં એ કામ હોય તો પણ અમારા વિસ્તારના લોકોને ખર્ચો કરવો પડે છે। અને જ્યારે લાઈન આગળ આપણે જે 50 કનેક્શન થઈ ગયા હોય, 50 મકાન સુધી લાઈન આગળ ગઈ હોય તો તે કેપ મારવાની હોય। કેપ મારવાથી સવારે જે પાણી આવે, જેમના કનેક્શનો થઈ ગયા છે, જેમને પોતાના ખર્ચેથી કર્યા હોય તો એમને પાણી મળવું જોઈએ, પણ એ આગળ કેપ ખુલ્લી રાખે, એના લીધે પાણી બધું ગટરમાં જતું રહે, લોકોને પીવાનું પાણી ના મળે ને આવી ટેન્કરથી આવી રીતે લોકો 50 વર્ષ 70 વર્ષના લોકોને પાણી લઈને ભરવું પડે। એટલે આ ઇજારદાર અધિકારીઓ સંકલન ન હોવાના લીધે, એમના ભૂલના લીધે વિસ્તારના લોકોને આવી રીતે પાણી ભરવું પડે છે। એટલે જે ઇજારદારને કામ આપ્યું છે એને ખરેખર કોઈ બી કનેક્શન તૂટે તો એના જ ખર્ચેથી એને જ રિપેર કરી આપવાનું હોય। કામમાં બી છે એને પૈસા બી આપવામાં આવે છે, તો પણ અમારા વિસ્તારના લોકોને ખોટો ખર્ચો કરાવવો પડે છે। એટલે જે ઇજારદારે કામગીરી કરી છે, અમે કમિશનરશ્રીને પત્ર લખીશું કે આની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ ને સારી રીતે આખા વિસ્તારમાં કામ એવી રીતે કરવામાં આવે કે કોઈને મુશ્કેલી ના પડે અને પૂરતા પ્રેશરથી અમારા વિસ્તારમાં પાણી આવે, એવી અમારી માંગ। જો અમારો હેતુ છે કે અમારા વિસ્તારના લોકોને ઘણા વર્ષોથી મુશ્કેલી પડી, ઓછા પ્રેશરથી પાણી આવે છે, તે તમામ લોકોને સારી રીતે પૂરતા પ્રેશરથી ચોખ્ખું સારું પાણી મળે, એના લીધે આજે કામ મંજૂર કર્યું હોય, લોકોના પરસેવાના વેરાના પૈસાથી કામ મંજૂર કર્યું હોય ને તમે આવી રીતે લોકોને હેરાન કરતા હોય। એટલે અમારી એવી માગણી છે કે વહેલી તકે આ કામ પૂર્ણ કરવામાં આવે ને કોઈ બી નાગરિક પાસેથી 1 બી રૂપિયો લેવામાં ના આવે, એવી અમારી માગણી।